તો આજે આપણે બનાવીશું તહેવારો માટે કે કોઈ પણ મહેમાન ઘરે આવવાના હોય તો ખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી ફૂલ થાળીની રેસીપી। તો ચાલો આપણે શરૂઆત કરીએ ફૂલ થાળીની રેસીપી બનાવવાની। તો સૌપ્રથમ આપણે પંજાબી શાક બનાવીશું, જેમાં આપણે બનાવીશું પનીર ખુરચન। તો એના માટે ગ્રેવી બનાવીશું। તો એના માટે મેં અત્યારે કાજુ લીધા છે, એક તજનો નાનો ટુકડો છે, ત્યાર પછી મગજતરીના બી છે, તમાલપત્ર છે, લવિંગ છે અને મરી છે। એને આપણે કુકરમાં એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા મેં 2 નંગ ટામેટા લીધા છે, જેને આ રીતે કાપા કરી લીધા છે, અને 1 નંગ ઓનિયન લીધો છે, તે આપણે એડ કરીશું। અને હવે આપણે પાણી એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 વિસલ વગાડી દઈશું। તો લગભગ 3 થી 4 વિસલ વાગી ગઈ છે અને આપણા જે ઓનિયન અને ટમાટર છે એ સરસ બોઇલ થઈ ગયા છે। તો હવે આપણે આમાં જે પાણી છે એને અલગ કરી લઈશું। તો આ જે મસાલા છે એમાંથી આપણે તજ અને જે તમાલપત્ર છે એને બહાર કાઢી લઈશું, કારણ કે એને આપણે બોઇલ કર્યા છે, જેની સુગંધ ઓલરેડી આમાં આવી જ ગઈ છે। તો હવે આપણે એને ક્રશ નથી કરવાના, એને બહાર કાઢી લઈશું અને બાકીની જે વસ્તુ છે બધી આપણે ક્રશ કરી લઈશું। હવે આપણે તેમાં આદુ મરચાં અને લસણની 1 ચમચી પેસ્ટ એડ કરીશું। જો તમારી પાસે આખા હોય તમારે આખા એડ કરી દેવાના, પણ મારી પાસે અત્યારે પેસ્ટ છે એટલે અત્યારે હું પેસ્ટ એડ કરું છું। ત્યાર પછી હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણી જે પેસ્ટ છે તે ક્રશ થઈને રેડી થઈ ગઈ છે। ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। ત્યાર પછી હવે આપણે પનીરને ફ્રાય કરવાનું છે। તો અહીંયા ગેસ ઉપર મેં એક કઢાઈમાં ઓઇલ લીધું છે અને આ રીતે પનીરની સ્લાઇસ છે તે આપણે એને ફ્રાય કરી લઈશું। તો બધી બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું। તો આ રીતે આપણું જે પનીર છે એ ફ્રાય થઈ ગયું છે। તો હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું। તો હવે આપણે આ જ કઢાઈમાં આ રીતે મેં ઓનિયન લાંબો સમારેલો છે તે એડ કરીશું। ત્યાર પછી મેં કેપ્સિકમ સમારેલા છે એ આપણે એડ કરીશું। અને આ બંને વસ્તુને આપણે 1 થી 2 મિનિટ માટે બરાબર સાંતળી લઈશું। ત્યાર પછી આપણે તેમાં થોડું લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે થોડી હળદર એડ કરીશું। ત્યાર પછી આ રીતે મેં ટામેટું લીધું છે, જેને પાતળી લાંબી સ્લાઇસમાં કટ કર્યું છે, એ પણ આપણે એડ કરીશું। અને હવે આપણે પાછું 1 મિનિટ જેવું એને બરાબર સાંતળી લઈશું। તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું। હવે આપણે આ જ ઓઇલમાં જે ગ્રેવીને ક્રશ કરી હતી એ એડ કરીશું અને હવે આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને થવા દઈશું। હવે આપણે આ જે ગ્રેવી છે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યાર પછી હવે આપણે સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યાર પછી થોડી હળદર એડ કરીશું અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર જ થવા દઈશું, એટલે કે જ્યાં સુધી આપણું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દઈશું। તો લગભગ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી પણ સરસ કૂક થઈ ગઈ છે। ત્યાર પછી હવે આપણે જે બોઇલ કરેલા ઓનિયન અને ટોમેટા હતા તેમાંથી જે પાણી બહાર કાઢ્યું હતું એ થોડું એડ કરીશું। ત્યાર પછી હવે આપણે જે આ કેપ્સિકમ, ઓનિયન અને ટોમેટોને સાંતળી લીધા હતા એ એડ કરીશું। ત્યાર પછી આ પનીર છે આપણે તે એડ કરીશું અને હવે લગભગ આપણે 1 થી 2 મિનિટ માટે એને થોડું થવા દઈશું।
તો આપણી જે પનીર ખુરચનની સબ્જી છે તે રેડી છે. ત્યાર પછી લાસ્ટમાં આપણે ઉપરથી થોડી લીલી કોથમીર એડ કરીશું અને હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. પછી આગળ આપણે બીજી રેસીપીમાં પુલાવ બનાવીશું. એના માટે ગેસ ઉપર મેં કુકર લીધું છે, જેમાં આપણે ઓઇલ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં તમાલપત્ર એડ કરીશું. તજનો નાનો ટુકડો છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી લવિંગ છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરીશું. પછી મીઠા લીમડાના પાન છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી અહીંયા ઓનિયન ઝીણો સમારેલો છે એ આપણે એડ કરીશું. અને હવે લગભગ આપણે ઓનિયનને 2 થી 3 મિનિટ માટે થોડો થવા દઈશું. ત્યાર પછી હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. અને 1 મિનિટ જેવું થવા દઈશું. ત્યાર પછી અહીંયા મિક્સ વેજીટેબલ લીધા છે, જેમાં વટાણા છે, ગાજર છે, ફણસી છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી અહીંયા મેં ફ્લાવર લીધું છે એ આપણે એડ કરીશું. અને હવે આપણે આ બધી વસ્તુને લગભગ 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ બનાવવા માટે મેં અત્યારે લીલા ધાણા લીધા છે. ત્યાર પછી આપણે 1 નંગ ટામેટું લઈશું. ત્યાર પછી હવે આપણે સૂકું કોપરાનું છીણ છે તે એડ કરીશું. 2 ચમચી આપણે એડ કરીશું. અને હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આ રીતે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધી છે. હવે આ જે ગ્રેવી છે એને આપણે કુકરમાં એડ કરીશું. બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. ત્યાર પછી અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે, જેને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા અને પાણીથી બરાબર વોશ કરીને કોરા કરી લીધા છે, તે આપણે એડ કરીશું. અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે મસાલા એડ કરીશું, જેમાં આપણે હળદર પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું. અને હવે અત્યારે આપણે કુકરનું ઢાંકણ ઢાંક્યા વગર જ આ રીતે મીડિયમ ગેસ પર 5 મિનિટ માટે થવા દઈશું. ત્યાર પછી હવે આપણે પાણી એડ કરીશું અને આ રીતે એકવાર બધું બરાબર ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 2 થી 3 વિસલ વગાડી દઈશું. તો આપણું જે કુકર છે એની 2 થી 3 વિસલ વાગી ગઈ છે અને આપણો જે પુલાવ છે તે રેડી છે. ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ત્યાર પછી આગળ હવે આપણે કસ્ટર્ડ પાવડરવાળું ફ્રૂટ સલાડ બનાવીશું. તો એના માટે મેં અત્યારે 1/2 લીટર દૂધ લીધું છે, જેને આપણે આ રીતે ગાળી લઈશું. ત્યાર પછી હવે આપણે આ જે દૂધ છે એને ગેસ ઉપર મૂકી દીધું છે અને હવે આપણે આ દૂધમાંથી થોડું દૂધ બહાર વાડકીમાં કાઢી લઈશું. ત્યાર પછી આ જે વાડકીમાં દૂધ કાઢ્યું છે એમાં આપણે થોડું કસ્ટર્ડ પાવડર એડ કરીશું. આપણે એને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ રીતે પાવડર દૂધમાં મિક્સ થઈ ગયો છે. ત્યાર પછી હવે આપણે જે દૂધ મૂક્યું હતું ગેસ ઉપર એમાં આ જે કસ્ટર્ડવાળું દૂધ છે એ એડ કરીશું અને હવે લગભગ આપણે 1 ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકાળી લઈશું. પછી હવે દૂધમાં આપણે થોડી સુગર એડ કરીશું અને હવે દૂધને આપણે ઉકળવા દઈશું. તો આપણું જે કસ્ટર્ડવાળું દૂધ છે એ ઉકળીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને ઠંડુ પડવા દઈશું. ત્યાર પછી જ આપણે તેમાં ફ્રૂટ એડ કરીશું. આ રીતે આપણું જે કસ્ટર્ડવાળું દૂધ છે એ થોડું ઠંડુ થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે તેમાં મિક્સ કાજુ અને બદામ છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી અહીંયા મેં મિક્સ ફ્રૂટ લીધા છે, જેમાં દાડમ છે, સફરજન છે અને બનાના છે એ આપણે એડ કરીશું.
અને હવે બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે ફ્રીઝમાં 1 કલાક માટે ઠંડુ કરવા મૂકીશું. ત્યાર પછી આગળ હવે આપણે ગુજરાતી બટેટાવડા બનાવીશું. તો એના માટે બોઇલ કરેલા પોટેટોને મેં મેશ કરી લીધા છે. ત્યાર પછી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે હળદર પાવડર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી હવે લીંબુનો રસ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે કોથમીર એડ કરીશું અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું જે બટેટાવાળા માટેનું મિશ્રણ છે રેડી છે. હવે આપણે એમાંથી આ રીતે નાના બોલ્સ વાળી લઈશું. ત્યાર પછી હવે આપણે બટેટાવાળા માટેનું ખીરું બનાવીશું. તો એના માટે એક બાઉલમાં ચણાનો લોટ લીધો છે. ત્યાર પછી તેમાં થોડું સોલ્ટ એડ કરીશું. ચપટી હળદર એડ કરીશું. ત્યાર પછી આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું અને હવે આપણે પાણી એડ કરીશું અને મીડિયમ થીક બેટર આપણે રેડી કરી લઈશું. તો આ રીતે આપણું જે વડા માટેનું બેટર છે તે રેડી છે. ત્યાર પછી હવે આપણે જે વડા બનાવ્યા છે એને આ રીતે ખીરામાં ડીપ કરીશું અને ઓઇલમાં ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણા જે બટેટા વડા છે ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું અને બીજા બધા વડાને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું. તો રેડી છે ગુજરાતી બટેટા વડા સિમ્પલ સ્ટાઇલમાં બનાવ્યા છે. ત્યાર પછી હવે આપણે પરોઠા બનાવીશું. તો રોટલી માટેનો જે લોટ આવે છે તે જ મેં લીધો છે. ત્યાર પછી આપણે તેમાં થોડું સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં સફેદ તલ એડ કરીશું. ત્યાર પછી તેમાં મોણ માટે ઓઇલ એડ કરીશું. આપણે થોડી કોથમીર એડ કરીશું અને હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને રોટલી માટેનો જેવો લોટ આવે છે તેવો જ લોટ આપણે રેડી કરીશું. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું. તો આ રીતે આપણો જે પરોઠા માટેનો લોટ છે તે રેડી છે. હવે એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાર પછી હવે આપણે પરોઠા બનાવીશું. તો આ જે લોટ બનાવ્યો છે તેમાંથી આ રીતે આપણે થોડો લોહો હાથમાં લઈશું અને આ રીતે આપણે થોડો લોટ લગાવીને રોટલી વણી લઈશું. બને તેટલી આપણે પાતળી જ રોટલી વણીશું. આ રીતે આપણે રોટલી વણી લીધી છે. ત્યાર પછી હવે આપણે ઉપર થોડું ઓઇલ એડ કરીશું અને આ રીતે આપણે હાથની મદદથી જ ઓઇલ લગાવી દઈશું. ત્યાર પછી ઉપરથી આપણે થોડો કોરો લોટ આ રીતે છાંટી દઈશું. ત્યાર પછી આપણે ચપ્પુની મદદથી આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કટ કરી લઈશું. તો આ રીતે આપણે બધી સ્લાઇસને કટ કરી દીધી છે. ત્યાર પછી હવે આપણે આ રીતે એકની ઉપર એક સ્લાઇસને વાળતા જઈશું, એટલે કે રોલ વાળી લઈશું. ત્યાર પછી હવે આપણે આ રીતે ગોળ શેપ આપી દઈશું. અને હવે આપણે આ જે ભાગ છે ને આ રીતે નીચે દબાવી દઈશું. અને હવે આપણે એને વેલણની મદદથી વણી લઈશું. તો આપણું પરોઠું રેડી છે. હવે આપણે એને શેકી લઈશું. તો હવે ગેસ ઉપર મેં તવી લીધી છે, જેમાં આપણે જે પરોઠું બનાવ્યું છે એ એડ કરીશું. અને બંને બાજુ ફેરવીને આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું. જે પરોઠું છે તે બંને બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. ત્યાર પછી હવે આપણે ફૂલ થાળી સર્વ કરીશું. તો સૌપ્રથમ આપણે જે બટેટાવાળા બનાવ્યા છે એ મૂકીશું. ત્યાર પછી આપણે જે પરોઠા બનાવ્યા છે એ મૂકીશું. ત્યાર પછી હવે આપણે જે અહીંયા પુલાવ બનાવ્યો છે એ મૂકીશું.
ત્યાર પછી અહીંયા ફ્રૂટ સલાડ છે એ આપણે મૂકીશું. ત્યાર પછી આપણે જે શાક બનાવ્યું હતું એ મૂકીશું. રેડી છે રક્ષાબંધન સ્પેશિયલ ખૂબ જ સિમ્પલ એવી ફૂલ થાળીની રેસીપી. તો એક જ કલાકમાં બની જાય એવી આ થાળી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરે એકવાર જરૂરથી આ રક્ષાબંધન સ્પેશિયલ થાળીની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ સિમ્પલ થાળીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.